સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરવીરામાં ગામે જમીનની બાબતમાં સામાન્ય બોલાચાલી થતાં યુવકના પરિવારજનના સભ્યોએ હત્યા નિપજાવી હતી. હત્યા બાદ મરનારની પત્નીએ સાયલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બંને પરિવારના સભ્યોની અટકાયત કરવામાં આવી હતી. હવે જોઈએ સુરેન્દ્રનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી આશીષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરવીરામાં જમીનની બાબતમાં સામાન્ય બોલાચાલી થઈ હતી, જેમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ મરનારની પત્નીએ વિધિવત રીતે સાયલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચોરવીરા ગામે મુન્ના મારણિયા નામના યુવકને તેના કાકાના ઘરે બોલાવી જમીન બાબતે વાતચીત કરતા તે દરમિયાન સામાન્ય બોલાચાલી થઈ હતી. યુવકના કાકા અને પિતરાઈ ભાઈ દ્વારા યુવક મુન્નાભાઈને ધક્કો મારતા જમીન ઉપર પટકાતા માથાના ભાગમાં ઈજા પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં આ સમગ્ર મામલો હત્યામાં પરિવર્તિત થયો હતો. મરનાર યુવકની પત્ની દ્વારા મરનાર યુવકના કાકા અને પિતરાભાઈ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે રવજી પોપટ મારણિયા અને અનુભાઈ રવજી મારણિયા બંને આરોપીને પકડી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગત તારીખ 7/12/2025ના રોજ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરવીરા ગામમાં એક બનાવ બનેલો હતો. આ બનાવમાં ફરિયાદી અને આરોપી બંને જે છે એ કાકા દાદાના ભાઈઓ થાય છે અને એમને સામાન્ય બોલાચાલી અને જમીનની કોઈ જૂની એમના વચ્ચેના વિવાદ બાબતે નાના મોટી માથાકૂટ થઈ એમાં આ બનાવ જે છે એ બનવા પામેલો છે. ફરિયાદી જે છે એ મરણ જનારના વાઇફ કિરણબેન વાઇફ ઓફ મુન્નાભાઈ વાણભાઈ મારુણિયા, એમની ફરિયાદ મુજબ એમના પતિ જે છે એમને મુન્નાભાઈને એમના કાકા રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને એમનો કાકાનો દીકરો અનુભાઈ રવજીભાઈ મારુણિયા એમણે પોતાના ઘરે બોલાવેલા હતા અને 7 તારીખે સાંજના સમયે ઘરે બોલાવ્યા બાદ એમને જે છે એ કોઈપણ કારણોસર ઝઘડો થતાં પહેલા માળેથી ધક્કો મારી અને નીચે પાડી દેવામાં આવેલા હતા, જેથી એમના માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં એ આજે મુન્નાભાઈ જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલું છે. એમની ફરિયાદના આધારે સાયલા પોલીસ સ્ટેશનમાં જે છે એ BNSની કલમ 103(1), 115(2), 352, 351 અને 61 મુજબની જે છે એ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન બંને જે આરોપી છે રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને અનુભાઈ રવજીભાઈ મારુણિયા બંને આરોપીની ગઈકાલે રાત્રે જે છે અટક કરવામાં આવેલી છે અને આજરોજ આ બંને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને ત્યારબાદ એમના 1 દિવસના રિમાન્ડ જે છે એ મંજૂર કરવામાં આવેલા છે અને હાલ બંને આરોપી રિમાન્ડ ઉપર છે અને આગળની જે તપાસ છે એ સાયલા પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી છે.